નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ફ્લેક્સિબલ બજેટ ઇંગ્લિશ મીડિયમ એનો એક્ઝામ્પલ નંબર 12. મિત્રો અહીંયા 12 અને ત્યાર પછીના બધા જ એક્ઝામ્પલ હવે થોડા અલગ પ્રકારના છે. બરાબર ધ્યાનથી જોજો. The annual flexible budget of a company is as follows: 60%, 80% and 100%. Direct material, direct wages, factory overheads, administrative overheads, selling and distribution overheads. 5 expenses, 3 capacity આપ્યા છે. The company is presently working at 50% capacity. કંપની અત્યારે 50% capacity એ કામ કરે છે. The sales value of production at current price is rupees 3,20,000. હાલમાં કંપનીનું સેલ 3,20,000 છે. It is anticipated that at 5% discount in the selling price will enable the company to improve its competitive position, thereby enabling it to operate at 75% capacity. જો કંપની એના સેલ્સમાં 5% ઘટાડો કરે તો એ 75% કેપેસિટી સુધી કામ કરી શકે. Prepare flexible budget for 50% and 75% capacity. બે કેપેસિટી એ બનાવવાનું છે, 50% and 75%. Find out profit and give your recommendation to management. Management ને recommendation એવું આપવાનું કે બેમાંથી જેમાં વધુ પ્રોફિટ હોય એ લેવલે પ્રોડક્શન કરવું જોઈએ. અહીંયા તમને યુનિટ નથી આપ્યા એટલે પરસન્ટેજ થી આપણે સ્ટેટમેન્ટ બનાવશું. અહીંયા પર પર્સન્ટ જે પર યુનિટ આવે એની જગ્યાએ પર પર્સન 1% કામ થાય 1% કેપેસિટી તો એક્સપેન્સીસ કેટલો એ અહીંયા લખીશું. હવે આજે એડમિનિસ્ટ્રેટિવ ફેક્ટરી અને સેલિંગ ડિસ્ટ્રીબ્યુશન છે એની અંદર અમુક ફિક્સ હોય અમુક વેરિયેબલ હોય. તો કેટલો ફિક્સ કેટલો વેરિયેબલ એ છૂટો પાડવા માટે આ એક ફોર્મ્યુલા છે કે વેરિયેબલ કોસ્ટ પર 1% ઇઝ ઇક્વલ ટુ જેમ પર યુનિટ આવે યુનિટ આપ્યા હોય ત્યારે અહીંયા આપણે એવું લખીશું કે વેરિયેબલ કોસ્ટ પર યુનિટ ઇઝ ઇક્વલ ટુ ચેન્જ ઇન એક્સપેન્સીસ અપોન ચેન્જ ઇન યુનિટ્સ. અહીંયા યુનિટ આપ્યા નથી, પરસન્ટેજ થી કામ ચલાવવું પડે એટલે ફોર્મ્યુલા આવી બને વેરિયેબલ કોસ્ટ પર 1% ઇઝ ઇક્વલ ટુ change in expenses upon change in percentage. કઈ રીતે સમજો? ફર્સ્ટ ઓફ ઓલ મટીરીયલ, ડાયરેક્ટ મટીરીયલ ઇઝ ઇક્વલ ટુ કોઈ પણ બે કેપેસિટી લઈ લેવાની 60 80 60 100 80 100 કોઈ પણ બે લઈ શકો. આપણે પહેલી બે લઈએ 60% અને 80%. હવે ચેન્જ ઇન એક્સપેન્સીસ જો 80% જે વધુ કેપેસિટી એ વધુ એક્સપેન્સીસ હોય એમાંથી ઓછા માઈનસ કરવાના એટલે 1,20,000 માઈનસ 90,000 ડિવાઇડેડ બાય 80% ને 60% પર્સન્ટેજ નો ડિફરન્સ લેવાનો 80 માઈનસ 60 આનો ડિફરન્સ થાય 30,000 ડિવાઇડેડ બાય 20 ઇઝ ઇક્વલ ટુ 1,500. Then direct wages 160 120 1,60,000 minus 1,20,000 divided by 80 minus 60 is equal to 40,000 divided by 20 is equal to 2,000. Then factory overheads બધાના variable expenses per person find કરી દેવાના. Factory overhead 80 minus 70 80,000 minus 70,000 divided by 80 minus 60 is equal to 10,000 divided by 20 is equal to 500. Then administrative overhead $35 minus 30,000 80 minus 60 5,000 divided by 20 is equal to 250.
then selling and distribution overhead, $58,000 minus 50,000 upon 80 minus 60 is equal to 8,000 minus 8,000 divided by 20 is equal to 400. તો આવી રીતે વેરિયેબલ એક્સપેન્સીસ પર 1% ફાઇન્ડ કરી દેવાનું. પછી આ એક સ્ટેટમેન્ટ બનાવી આમાં ફિક્સ એક્સપેન્સીસ શોધી દેવાનું. પર્ટિક્યુલર ટોટલ એક્સપેન્સીસ આમાંથી કોઈ પણ એક કેપેસિટીનો લઈ લેવાનો. તમે 60% લઈ શકો, 80% નો લઈ શકો અથવા 100% નો પણ લઈ શકો. કોઈ પણ એકનો લેવાનો. એના એક્સપેન્સીસ લઈ લેવાના. એમાંથી આ વેરિયેબલ આના આધારે માઈનસ કરવાના એટલે ફિક્સ મળે. આપણે જોઈએ કઈ રીતે. ફર્સ્ટ ઓફ ઓલ મટીરીયલ યાદ રાખજો, મટીરીયલ અને વેજીસ માં જરૂર હોતી નથી, પણ આ પહેલો સમ છે એટલે આપણે અહીંયા ગણતરી બતાવીએ છીએ. ફર્સ્ટ ઓફ ઓલ મટીરીયલ, વેજીસ, ફેક્ટરી ઓવરહેડ, એડમિનિસ્ટ્રેટિવ ઓવરહેડ એન્ડ સેલિંગ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ. કોઈ પણ એક કેપેસિટી નો લઈ લઈએ. આપણે 80% કેપેસિટી નો લઈએ. તમે 60 પણ લઈ શકો, 100 પણ લઈ શકો. એનાથી ફિક્સ એક્સપેન્સીસ માં કોઈ ફરક નહીં પડે, સેમ રહેશે. 1,20,000, 1,60,000, 80,000, 35 and 58,000. આ છે 80% કેપેસિટી. હવે એમાં વેરિયેબલ જેટલો એટલો માઈનસ કરવાનો. હવે અહીંયા મટીરીયલ વેરિયેબલ પર 1% છે 1500 પર 1%. તો 1500 into 80% કરો ને. 80%, જો આ બધા એક્સપેન્સીસ 80% છે. 1500 into 80%, એટલે 1500 ના 80% નથી કરવાના. 1% એ 1500, તો 80% એ કેટલા? 1500 into 80 ગુણ્યા 80 એટલે આવશે 1,20,000. મીન્સ કે આમાં કોઈ વેરિયેબલ ફિક્સ નથી, ટોટલી વેરિયેબલ છે. અને હંમેશા મટીરીયલ, વેજીસ ટોટલી વેરિયેબલ એક્સપેન્સીસ કહેવાય. હજી એક વખત જોઈએ. 2000 એ 1% છે, તો 2000 into 80 કરીએ તો 1,60,000, એટલે એમાં પણ કોઈ ફિક્સ નથી. ફેક્ટરી ઓવરહેડ 500, હવે બરાબર ધ્યાન આપજો કે 500 into 80% એટલે 40,000 આમાં વેરિયેબલ છે. 80,000 માંથી 40% વેરિયેબલ છે, તો અધર 40,000 એ ફિક્સ કહેવાય. 250 into 50 80, 250 into 80% is equal to 20,000. તો આમાં 15,000 ફિક્સ કહેવાય. 15,000 એ ફિક્સ છે. એન્ડ ફાઇનલી 400 into 80, 32,000 variable and other 26,000 is the fix. તો મટીરીયલ, વેજીસ એ ફુલ્લી વેરિયેબલ છે, જ્યારે ફેક્ટરી, એડમિનિસ્ટ્રેટિવ અને સેલિંગ એમાં વેરિયેબલ પણ છે. વેરિયેબલ આ કેવા છે? 500, 250, 400 પર યુનિટ એને વેરિયેબલ કહેવાય છે, પર પર્સન. અને ફિક્સ આ કેવા છે? 40,000, 15,000, 26,000. આટલી કેલ્ક્યુલેશન વધારાની. હવે જેવો આપણે સ્ટેટમેન્ટ બનાવીએ છીએ સેમ સ્ટેટમેન્ટ બનાવી દેવાનું. ફર્સ્ટ ઓફ ઓલ ડાયરેક્ટ મટીરીયલ પર 1% લેવાનું 1,500, 1,500, 1,500, 1,500 into 50 is equal to 75,000 into 75, 1,500 into 75, 1,12,500. Then direct wages per 1% 2,000, એટલે અહીંયા 2,000, અહીંયા પણ 2,000. 2,000 into 50 1 lakh, 2,000 into 75 1,50,000. આ ચારેનું ટોટલ કેવા છે? પ્રાઇમ કોસ્ટ પ્લસ ફેક્ટરી ઓવરહેડ
વેરિયેબલ એન્ડ ફિક્સ. યાદ રાખજો, ફેક્ટરી ઓવરહેડ વેરિયેબલ 500 એટલે દરેકમાં 500 પર યુનિટ, 500 per unit means per person, and fix પેલા 40000 લેવાના, ફિક્સ આવશે 40000 એટલે 40000 ટોટલ અમાઉન્ટમાં 40000 and 40000. આપણે જે ફિક્સ વેરિયેબલ નો નિયમ છે તે વેરિયેબલ એક્સપેન્સીસ પર યુનિટ લેવાના, ફિક્સ એક્સપેન્સીસ ટોટલ લેવાના. હવે 500 into 50 25000, 500 into 75 37500, 40000 divided by 50 805.33. ફેક્ટરી કોસ્ટ આનું ટોટલ થાય 3500 પ્રાઇમ કોસ્ટ 1,75,000, 3,500 and 2,62,500. હવે એની અંદર આ ફેક્ટરી ઓવરહેડ પ્લસ કરીએ એટલે ફેક્ટરી કોસ્ટ મળે 4,800, 2,40,000, 4,533.33 and 3,40,000 plus administrative overhead variable and fixed. Administrative overhead variable 250 and 250 and fixed administrative overhead 15,000 and 15,000. 250 into 50 12,500 and 18,750. 15,000 divided by 50 300 and 200. Administrative cost total is 5,350, 2,67,500, 4,983.33, 3,73,750. Plus selling and distribution overhead variable and fixed. Variable per one person 400 and 400. Fixed selling overhead 26,000. 400 into 50 20,000. 400 into 75 30,000. 26,000 divided by 50 520 and 346.67. Total cost, final cost is total cost 6,270 3,13,500 5,730 4,29,750 plus profit, finally sales
50% કેપેસિટી આપ્યું છે 3,20,000 અને 75% કેપેસિટી એમાં 5% ડિક્રીઝ 5% ઘટાડો થશે એટલે ફર્સ્ટ ઓફ ઓલ સેલ્સ આની કેલ્ક્યુલેશન કરીએ આઉ સ્ટેપ મૂકવાનું કે 50% કેપેસિટી એ 3,20,000 what is for 75% capacity 4,80,000 minus 5% decrease $24,000 and 4,56,000 is the sales at 75% capacity. So here 3,20,000 and here 4,56,000 divided by percentage 6,400 and 6,080. 130 and 6,500 350 and 26,250. જો આને તમારે રેકમેન્ડેડ કરવું હોય તો એમ કહી શકો કે 75% કેપેસિટી એ સેલ કરવું જોઈએ કારણ કે એમાં પ્રોફિટ વધુ થાય છે. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ.